બરાબર, બીજી ગાડી બુક કરીએ એવું મારા ભાઈ, બરાબર. ભગવાન દ્વારકાધીશના 4 હાથમાં થાય છે, સમજાય છે ને. ગાડીનું કંઈ 1% એટલે 1% મને દુઃખ નથી કે ગાડી મારી ગઈ. ગાડી તો મિત્રો ડૉક્ટર ભરત આહીએ એમના એક્સિડન્ટ વિશે શું કીધું છે એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહો. અને આ જુઓ ડૉક્ટર ભરત આહીએ શું કીધું. નીકળો તો, અને ત્યારે મેં ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ કર્યું હતું. હા, મેં લાઈવ કર્યું હતું, પણ લાઈવ હું જાતો હતો ને ત્યારે કર્યું હતું, રિટર્નમાં નહોતું કર્યું. અને મારી દુર્ઘટના બધી બની છે રિટર્નમાં, બરાબર. એટલે લાઈવનો તો કોઈ પ્રશ્ન જ નથી આમાં કે લાઈવ ચાલુ હતું અને ભરતનું એક્સિડન્ટ થયું. એ બધી વસ્તુ ખોટી છે. પબ્લિકે તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે ટૂંકમાં એક્સિડન્ટ કઈ રીતના થયું, કે ટૂંકમાં લાઈવ હતો એટલે એક્સિડન્ટ થયું છે, ચાલુ ગાડીએ વિડીયો બનાવતો હતો એટલે એક્સિડન્ટ થયું છે, અને વીમો પકાવવા માટે આવું બધું કર્યું છે. ઘણા લોકોને બધા અલગ અલગ પ્રશ્નો છે, પણ મને સાચી ખબર છે કે હું થયું તું, હું નહોતું થયું. પછી માં તો મોટી મોટી વાતો કરી નાખે, બરાબર. હોય ઘણા બધા લોકો હોય નાનકડી વાતને મોટી વાત કરવા માટે 24 કલાક અવેલેબલ હોય, 24 hours, બરાબર. એટલે પબ્લિકને કોઈ ક્યારેય પૂગ્યું નથી અને કોઈ પૂગશે પણ નહીં, તો હું ક્યાંથી પૂગું. માણસને ભલે અલગ અલગ વાતો કરવી કરે, પણ રિટર્નની અંદર આવતો તો હું, અને ગોલાઈ હતી, ગોલાઈ ઉપર કાંકરી પડી હતી. હવે ગોલાઈ આવે એટલે આપણે બ્રેક તો મારવાના છીએ. બ્રેકને અડ્ડા ભેરી તો ગાડી કામે ચડી ગઈ, ટૂંકમાં આખી રોલ થઈ ગઈ બ્રેક ને બધું. કંઈ ખબર ના પડી, 3 સેકન્ડની અંદર આખો આમ એવી વસ્તુ બની ગઈ ને ભાઈ આપણે કોઈ દી વિચારવું પણ ના હોય. બહુ મોટી કહાની છે, ટૂંકમાં એને વર્ણન કરવા બેહું ને તો કલાક એક નીકળી જાય. કારણ કે એવી બધી ઝીણી ઝીણી વસ્તુ મેં નોટિસ કરી છે ને કે ભાઈ ગાડીની અંદર આપણે બેઠા હતા, એકદમ કમ્પ્લીટ ગાડી જતી હતી. આપણે ખબર હોય કે આપણે હાથમાં ગાડીનું સ્ટેરિંગ છે તો આપણે કંટ્રોલ કરી શકશું કે નહીં કરી શકીએ, આપણે બધી ખબર જ હોય, ત્યાં જ આપણે લીવર મારતા હોય, બરાબર. અને ઓવર સ્પીડ પણ નથી. ઘણા લોકો એમ કહેશે ઓવર સ્પીડ હતી. આ ઓવર સ્પીડની સ્ટોરી મેં મેળવી હતી, પણ એ 15 મિનિટ પહેલા મેળવી હતી, અને જ્યારે આ ઘટના બની ને ત્યારે જરાય ઓવર સ્પીડ નથી. ગોલાઈ આવી, ગોલાઈની અંદર કાંકરી પડી હતી, વરસાદી વાતાવરણ હતું, અને બ્રેક મારી એટલે ગાડી ડાયરેક્ટ કુંબરી ખાવા માંડી. કુંબરી ખાતા ખાતા ડાયરેક્ટ કેનાલની અંદર પડી ગઈ, બરાબર. અને મોટી વાત તો એ કહેવાય કે મને કંઈ નથી થયું અને બીજા લોકોને પણ કંઈ નથી થયું. બાકી સામેવાળા કોઈ ભાઈને લાગે તો લેવા નકર દેવા પડી જાય, અને મને પણ કંઈ નથી થયું. સાચી દયા એ જ છે, દ્વારકાધીશનો હાથ માથે છે, 4 હાથ માથે છે, એટલે આ કંઈ વસ્તુ બની નહીં. ગાડી તો ભાઈ આજ છે કાલ નથી, બીજી પણ લઈ લેશું, બરાબર. એ ગાડીનો અફસોસ એ નથી ભાઈ, ગાડી મેં બહુ હાંકી હતી. એ બધી ઘટના હતી, પણ પબ્લિક તો શું કે તમને ખબર જ છે, પબ્લિક તો વાતને કેવડી હોય ને કેવડી બનાવી નાખે. 3 દિવસથી મારી તબિયત પણ થોડીક વીક છે, તો એ બધી ઘટના બની હતી. મારે કઈ રીતના તમને સમજાવવી મને કઈ ખબર નથી પડતી, પણ જે વસ્તુ થઈ ગઈ. એમાં તો હવે કઈ કરી ના શકીએ આપણે, પણ કોઈને લાગ્યું નથી, મોટી વાત કહેવાય. પછી વીમા કંપની વાળાને ફોન કર્યો કે ભાઈ તમારી ગાડી તમે લઈ જાઓ, અમે આવી રીતના નાખી દીધી છે, બરાબર. ઘણા લોકોને હજી પ્રશ્ન છે કે ભાઈ વીમો પકાવવા માટે આવું કર્યું છે. ભાઈ વીમો પકાવવા માટે મારે આવી રીતના કરવું હોય તો હું રોડ ઉપર જ ના ગાડીને ભાંગી નાખું. એવી રીતના પાણીમાં નાખવાની મારે શું જરૂર છે? અને પાણીમાં નાખવાની જરૂર હોય તો હું થોડો ભેરો બેઠો રહું ગાડીમાં, હું દરવાજો ખોલીને ના નીકળી જાઉં, પછી તો કોના મારી દઉં ગાડીને. પણ હું ગાડીને ભેરો જ હતો ભાઈ. ઘડીક આગલા કાચમાં પછડાણો, ઘડીક પાછલી સીટમાં પછડાણો, જરાક 2-3 વાર આમ થયું તો ભાઈ બળી ગઈ ગાડી લઈને ડાયરેક્ટ વહી ગયા કેનાલમાં. પછી ફરી આહિર નીકળતા હતા ખબ કરતા ઘણાઓને મજા આવી છે, નામ નથી લેવા, ઘણાઓને મજા આવી છે ફૂલ. પણ કઈ વાંધો નહીં, તમારી મજા હું 5 દીમાં કાઢી લેવાનો છું.